નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ કે ઇન્સ્યોરન્સ પોલિસીની અંદર જે ધોખાધડીથી તમને ઇન્સ્યોરન્સ પોલિસી એટલે કે વીમા કવર આપવામાં આવે છે તેનાથી કેવી રીતે બચવું જોઈએ. દર્શક મિત્રો, આના અનુસંધાને મારી પાસે 5 થી 6 કેસ આવેલા છે કે જેની અંદર ફ્રોડ તો નથી પણ ઇન્સ્યોરન્સ કંપની જે રીતે ધોખાધડીથી ઇન્સ્યોરન્સ પકડાવી દે છે તેના વિશેની હું તમને આજે જાણકારી આપીશ. તો દર્શક મિત્રો, જ્યારે તમે કોઈ પણ પ્રકારની ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વીમો લો છો, ઇન્સ્યોરન્સ લો છો, તેના અનેક પ્રકારો હોય છે અને અનેક કંપનીઓ હોય છે. તો દર્શક મિત્રો, બધી જ ઇન્સ્યોરન્સ કંપની એ ધોખાધડીથી ઇન્સ્યોરન્સ આપે છે તેવું ન કહી શકાય, પરંતુ જે પણ ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે તેની અંદર ક્યાં ને ક્યાં કંઈક થોડીક પણ જો ત્રુટ હોય એટલે કે ત્યાં આગળ ભૂલ હોય તો તમને જે પણ તમારા સંજોગો એવા આવ્યા અને તમારે વીમાનો જે પૈસા કે તમારે જે તે લેવાનું હોય વળતર, તેવા સમયે ઇન્સ્યોરન્સ કંપની છૂટી જતી હોય છે. દર્શક મિત્રો, કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીનો ગમે ત્યારે તમે જ્યારે વીમો લો છો ત્યારે તેની જે પણ શરતો છે તેને ખૂબ જ ઝીણવટપૂર્વક વાંચવી જોઈએ. પરંતુ દર્શક મિત્રો, અહીં હું જે વાત કરવા જઈ રહી છું તેનો તો કોઈ અલગ જ મુદ્દો છે. તો ચાલો આપણે આજે વિસ્તારથી સમજીએ. તો સૌથી પહેલાં મારી પાસે જે કેસ આવેલ છે તેને જ હું તમને સમજાવું છું. તો ઇન્સ્યોરન્સ કંપનીનું નામ તો નહીં જણાવી શકું, પરંતુ હાલમાં જ એક કેસ બન્યો છે કે મારા જે ક્લાયન્ટ છે તેમને એક ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટનો ફોન આવે છે. ફોનમાં એ ડાયરેક્ટ જ એવું કહે છે કે તમે આજથી જે 2-3 વર્ષ પહેલાં પોલિસી લીધી હતી એ પોલિસીનું પ્રીમિયમ તમારે ભરવાનું બાકી છે અને તમારે એના જે પૈસા છે એ ભરવાના આવે છે 70,000 રૂપિયા. તો જે મારા ક્લાયન્ટ છે તેમને વિચાર્યું કે મેં જે 3 વર્ષ પહેલાં પોલિસી લીધી હતી તેનો સમયગાળો 3 વર્ષનો હતો, તો એ 3 વર્ષ પછી અત્યાર સુધી મારું પ્રીમિયમ કેમનું ચાલુ હોય, એ તો ક્યારનું પૂરું થઈ ગયું. પરંતુ જે એજન્ટે ફોન કર્યો હતો તેમણે એવું જણાવ્યું કે જો તમે મારી પાસે હમણાં વાત કરી રહ્યા છો, તમારી પાસે માત્ર 20 મિનિટનો સમય છે, તો 20 મિનિટની અંદર તમારે 70,000 રૂપિયા ભરવાના થશે અને જો તમે પૈસા નહીં ભરો તો પણ તમે ફોન, જો મારી પાસેથી હમણાં જે વાત ચાલુ છે એનો તમે ફોન કટ કરી નાખશો તો પણ તમારા એકાઉન્ટમાંથી ડાયરેક્ટ 70,000 રૂપિયા કટ થઈ જશે. એટલે ક્લાયન્ટ જે હતા તે ગભરાઈ ગયા કે આવી રીતે કેવી રીતે બની શકે, કે તમે જે પોલિસી લીધી છે ને એનું ઓટો ડેબિટ મોડ પર એ જે પોલિસી છે તેનું જે એક્ટિવિટી છે તે ઓટો ડેબિટ મોડ પર છે. એટલે જો તમે પૈસા નહીં પણ ભરો તો પણ તમારા બેંક એકાઉન્ટમાંથી ડાયરેક્ટ એ પૈસા કટ થઈ જશે. તો હવે ક્લાયન્ટ તો ગભરાયા કે મારે 70,000 રૂપિયા અત્યારે ભરવા કેવી રીતે. તો એ એજન્ટે એવો કિમિયો અપનાવ્યો કે જો તમારે 70,000 રૂપિયા ન ભરવા હોય તો તમે નવી પોલિસી લઈ લો. એટલે જે જૂની પોલિસી જે ઓટો ડેબિટ મોડ પર છે એ પોલિસીને અમે નવી પોલિસીની અંદર કન્વર્ટ કરી નાખીશું. એટલે તમારે નવી પોલિસી લેશો એના જે પ્રીમિયમ છે તે ભરવાનું થશે અને તેની જગ્યાએ તમારી જે જૂની પોલિસી છે એને અમે અહીંયાથી જ બંધ કરી દઈશું. એટલે તમારે જે 70,000 રૂપિયા ભરવાના આવે છે એ ભરવાના નહીં આવે. એટલે જે ક્લાયન્ટ હતા એમને એવું વિચાર્યું કે ચલો 70,000 રૂપિયા ભરવાની જગ્યાએ હું નવી પોલિસી લઈને એની અંદર ઓછા પૈસા ભરવાના આવતા હશે તો હું એ કરી દઉં છું. તો એ એગ્રી થયા કે ચલો 70,000 રૂપિયા ભરવાના નહીં આવે. તો પછી એમને એવું કીધું કે નવી પોલિસીની અંદર કયા કયા પ્રકારની પોલિસી છે અને એનું પ્રીમિયમ કેટલું ભરવાનું આવે છે. તો એજન્ટે એવું ના કહ્યું કે આની અંદર અમે તમારી 2 પોલિસી આપીએ છીએ, પરંતુ વગર કહીએ 22,800ની 2 વ્યક્તિની પોલિસી હસબન્ડ વાઈફની અમને કરી નાખી કે તમારે 22,800 ભરવાના આવશે, જે 70,000 રૂપિયા ભરવાના આવતા હતા તેની જગ્યાએ, અને તમને 1 વર્ષ માટે આ જે એક્સિડન્ટની જે પોલિસી છે તે મળવા પાત્ર રહેશે. તો આની અંદર પણ અમે તમને લિંક મોકલીએ છીએ અને આ જે પોલિસી છે એ પોલિસીને પણ પૈસા તમારે હમણાં જ ભરવા પડશે. તો એજન્ટે એવું કહ્યું કે તમે સૌથી પહેલાં જે મારી જૂની પોલિસી છે એ પોલિસી 70,000 રૂપિયા ભરવાના છે, એ પોલિસીનો તમે જે તે મને ડેટા તો બતાવો, એનું જે સ્લીપ તો હશે ને,
તાકી એ અમારી પાસે ઓથોરિટી નથી કે અમે તમને સ્લીપ મોકલી શકીએ. પરંતુ જો તમે હમણાં મારો ફોન કટ કરી નાખશો અને તમે મારી સાથે વાત જ નહીં કરો તો તમારા બેંક એકાઉન્ટમાંથી એ જે પણ પૈસા છે એ કટ થઈ જશે. એટલે આ રીતે ભડકાવી દીધા જે મારા એજન્ટ હતા તેમને. એટલે તેઓ ગભરામણની અંદર દર્શક મિત્રો 22,800ની પોલિસી લીધી. એ પોલિસીના ડોક્યુમેન્ટ કે આવતીકાલે સવારે તમારા ઘરે આવી જશે. પછી બીજા દિવસે 22,800 ભરી પોલિસી તો લઈ જ લીધી. પછી બીજા દિવસે સોફ્ટ કોપી આવી એટલે કે પીડીએફના રૂપમાં બે વ્યક્તિની હસબન્ડ વાઈફની જે પોલિસી છે તેની સોફ્ટ કોપી વોટ્સએપના માધ્યમથી આવી. તો એમને એવું કહ્યું કે મારે એકલાની પોલિસી લેવાની હતી તો મારા વાઈફની કેમ? તાકે આ તો કે બમ્પર આવી એટલે કે તમારે બંનેની લેવી પડે, નહીં તો તમારે પહેલા 70,000 રૂપિયા ભરવા પડે. તો પછી એમને તે પણ સ્વીકારી લીધું કે ચલો કશો વાંધો નહીં. પરંતુ હસબન્ડ વાઈફના જે નામ હતા, જે સરનામા હતા, એ સોફ્ટ કોપીની અંદર બધા જ ઇનકરેક્ટ એટલે કે બધા જ જે સરનામા છે, નામ છે એની અંદર બધામાં બહુ જ ભૂલો હતી. મેલની અંદર ફિમેલ ને ફિમેલની અંદર મેલ ને એ રીતની ઘણી બધી જે ભૂલો હતી. તો જે એજન્ટ છે તેમને જણાવ્યું કે આ જે તમે સોફ્ટ કોપી મારી પોલિસીની મોકલી છે એ પોલિસીની સોફ્ટ કોપીની અંદર અમારા નામ અને એડ્રેસની અંદર ભૂલ છે, તો તેને તમે સુધારીને ફરી પાછી અમને સોફ્ટ કોપી પીડીએફ અમને મોકલો. અને બીજી વાત એ કે ઘરે ક્યારે આવશે? તમે તો કહ્યું છે ને કે આવતીકાલે આવી જશે. તો જે દિવસે આ ઇન્સ્યોરન્સ લીધો એ દિવસે શુક્રવાર હતો એટલે એમને એવું કહ્યું કે શનિ રવિનો તમારે ટાઈમ જશે, કેમ કે રજાઓ આવે છે એટલે સોમવાર સુધીમાં તમારા ઘરે આવી જશે. પછી સોમવારે વાત કરી તો એવું કહ્યું કે એવો કોઈ નિયમ જ નથી, હવે નથી એ નિયમ રહ્યો કે તમારા ઘરે હાર્ડ કોપી આવે એટલે કે જે પોલિસી છે તેના ડોક્યુમેન્ટ ઘરે આવે એવો હવે નિયમ નથી રહ્યો. ઓનલાઈનનો જમાનો છે અને તમને જે પીડીએફ મોકલી છે એની અંદર બધું જ સમાવિષ્ટ છે. તો એજન્ટે એવું કહ્યું કે તમે એવું કેવી રીતે કહી શકો? જે દિવસે પોલિસી આપી તમે મને એ દિવસે તો તમે એવું કહ્યું કે આવતીકાલે તો ડોક્યુમેન્ટ તમારા ઘર સુધી આવી જશે, તો અમે તમને 2 દિવસનો સમય આપ્યો, તો પછી ઘરે તો આવવા જોઈએ ને. તાકે ના, હવે આ ઓનલાઈન સિસ્ટમમાં તમારી જે પીડીએફ આવી ગઈ એ જ ફાઇનલ, એની અંદર જ તમારું બધું સમાવિષ્ટ છે. ઘરે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ કે કાર્ડ ના આવે. પરંતુ દર્શક મિત્રો, જો કોઈ પણ પ્રકારનો ઇન્સ્યોરન્સ લો છો, તમે હેલ્થનો લો છો કે એક્સિડન્ટનો લો છો, તો ઘરે હાર્ડ કોપી અને એક કાર્ડ જેવું પણ આવતું હોય છે કે જેની સારવાર દરમિયાન તમારે જે કાર્ડનો નંબર છે ને તે બધું તમારે હોસ્પિટલની અંદર આપવાનું હોય છે. એટલે પછી એજન્ટને 2 થી 3 વાર રિક્વેસ્ટ કરવામાં આવી કે અમારા જે નામ અને એડ્રેસની અંદર ભૂલ છે તેનો સુધારો કરીને આપો. પરંતુ દર્શક મિત્રો, 12 દિવસ સુધી એ જે એજન્ટ હતો તેનો ફોન સ્વિચ ઓફ આવ્યો એટલે એજન્ટે વાત જ ન કરી. એટલે પછી જે એજન્ટને વાત જ ન કરી અને અમારા જે ડોક્યુમેન્ટ હતા એ એમને સુધારો કરીને નહીં આપ્યો તેવું મારા એજન્ટે મને કહ્યું. બરાબર છે? એટલે એમણે એવું કીધું કે કોઈ પણ પ્રકારના અમારા જે ભૂલો હતી તે મેડમ સુધારીકરણ નહીં કર્યું અને અમે પછી 12 દિવસ સુધી ફોન કર્યો સતત, પરંતુ કોઈ પણ અમારી ઉપર ફોનનો કોઈ રિસ્પોન્સ પણ ના આવ્યો અને ફોન સ્વિચ ઓફ જ આવ્યો. એટલે તેમણે મારો સંપર્ક કર્યો દર્શક મિત્રો. ત્યારબાદ મેં જોયું કે એમને જે પીડીએફની અંદર જે પણ સમયગાળો હતો એ એમને 11/6નો જે એમને 11/6 એ પોલિસીનો જે સમયગાળો છે બપોરે 1 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે તેવું તેમના પોલિસીના નંબરની અંદર જે તે પીડીએફ હતી તેની અંદર દર્શાવેલું. એટલે મેં એમને એવી સલાહ આપી કે તમે જે પોલિસી લીધી છે એ પોલિસી જ કેન્સલ કરી દો. કારણ કે પોલિસીના જે પેપર્સ મેં વાંચ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો દર્શક મિત્રો કે એની અંદર એટલી બધી શરતો હતી કે તમે જો કોઈ પણ પ્રકારનો ઝઘડો થયો ને તમારું ખૂન થઈ ગયું તો તમને કોઈ પણ પોલિસીના જે પણ તમારું વળતર છે એ નહીં મળે. તે ઉપરાંત તમે કોઈ બેદરકારીપૂર્વક જો ગાડી ચલાવો છો અને તમારું એક્સિડન્ટ થાય છે ને તમારું અવસાન થાય છે તો પણ તમને કોઈ પણ વળતર નહીં મળે. એવી અનેક અંદર શરતો હતી. તો એની અંદર ચોખ્ખું એટલું જ લખ્યું હતું કે રિયલીમાં એક્સિડન્ટ થાય અને વ્યક્તિ જો મરી જાય તો જ એ વ્યક્તિને જે તે પૈસા છે મળવાપાત્ર રહેશે, અથવા એક્સિડન્ટની અંદર કોઈ પણ કાયમી રીતે કોઈ અંગ એ કાયમી રીતે નુકસાન પામે, જેમ કે હાથ કપાઈ ગયો છે, પગ કપાઈ ગયો છે, તો તેવા સંજોગો દરમિયાન તેમને જે તે થોડું વળતર મળવાપાત્ર રહેશે. તો આ રીતની જે શરતો હતી એટલે મેં
જે મારા ક્લાયન્ટ હતા તેમને એવું સમજાવ્યું કે તમે પોલિસી જ કેન્સલ કરી દો અને એ પોલિસી કેન્સલ કરીને જે તે તમારા પૈસા છે એ તમે લઈ લો. કારણ કે મેં તપાસ કરી તો મને જાણવા મળ્યું કે જે 70,000 વાળો મામલો હતો દર્શક મિત્રો, એવું કંઈ હતું જ નહીં. એ પહેલી જે પોલિસી એમને લીધી હતી એ પોલિસી 3 વર્ષના સમયગાળા માટે લીધી હતી અને એ પોલિસી હેલ્થ માટેની હતી, હેલ્થની પોલિસી હતી. તો એની અંદર એમને જે તે એમનો ટાઈમ પીરિયડ હતો એ પૂરો થઈ ગયો હતો, એટલે એવું કોઈ પણ પ્રકારનું એમને પૈસા ભરવાના આવતા નહોતા. એટલે પછી મેં ત્યાં આગળ હેલ્પલાઇન નંબરની અંદર જે આ દરેક પ્રકારના ઇન્સ્યોરન્સ હોય છે, ઇન્સ્યોરન્સ માટે પણ હેલ્પલાઇન સેન્ટરો હોય છે, તો ત્યાં આગળ મેં જાણકારી મેળવી કે આ જે પોલિસી છે તેની અંદર આટલી બધી ભૂલો છે, ઘણી બધી ભૂલો છે, નામમાં ભૂલ છે, એડ્રેસમાં ભૂલ છે, તો આ લોકો સુધારો કરી આપતા નથી અને 12 દિવસથી જે એજન્ટ દ્વારા આ જે પોલિસી આપવામાં આવેલ છે તે પોલિસીને એ વાત પણ નથી કરતા, એમનો ફોન જ સ્વિચ ઓફ આવે છે. તો અમારે પછી ભરોસો કોની પર રાખવો? એટલે અમારે આ જે પોલિસી છે એ બંને પોલિસી અમારે કેન્સલ કરવી છે. તો ત્યાં આગળથી તેમને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. તો ત્યારબાદ એજન્ટનો ફોન આવ્યો દર્શક મિત્રો. તો એજન્ટનો ફોન આવ્યો એટલે મેં મારા ક્લાયન્ટને કહ્યું હતું કે તમારા ઉપર એજન્ટનો ફોન આવે ત્યારે તમે મારી સાથે વાત કરાવજો. એટલે ડાયરેક્ટ પછી એજન્ટ સાથે વાત મેં જ કરી. તો એજન્ટ એવું કહે છે કે તમે આ પોલિસી કેન્સલ કેવી રીતે કરાવી શકો છો? એ તમે પોલિસી કેન્સલ ના કરાવો, તેનો જે ટાઈમ પીરિયડ છે એ ઓવર થઈ ગયો છે અને તમે એની અંદર તમને કોઈ પણ પ્રકારનું વળતર નહીં મળે. તમે 22,800 રૂપિયા ભર્યા છે, તમને માત્ર 5,000 રૂપિયા જ મળશે. એટલે પછી મેં એમને એટલું જ કહ્યું કે પોલિસીના જે પેપર તમે સોફ્ટ કોપી મોકલી છે તેની અંદર જે પણ વસ્તુ લખેલી છે એ બધી સાચી છે કે ખોટી છે એનો જવાબ મારે હા કે નામાં જોઈએ છે. તમે મને હા કે નામાં જવાબ આપો. તો કે એ રીતે તો અમે તમને કેવી રીતે કહીએ? કે મેં કીધું કહીએનો સવાલ નથી, તમે જે પોલિસી આપી છે મારા એજન્ટને એ તમે એટલું જ કહો કે આની અંદર જે પણ લખ્યું છે એ સાચું છે કે ખોટું છે. તો એમને કહ્યું કે બધું સાચું છે. તો મેં એમને જણાવ્યું કે 1 મહિનાની અંદર જે પણ પોલિસી કેન્સલ કરશે એમને સંપૂર્ણ વળતર મળશે. એની અંદર કોઈ પણ પ્રકારનો કટ ઓફ થશે એવી કોઈ જ પ્રકારનો ઉલ્લેખ નથી. અને મેં જે વાંચ્યું છે તેના 11મા નંબર ઉપર જે પોઈન્ટ છે એ તમને હું વોટ્સએપ કરું છું, તમે જોઈ લો. બરાબર? આ એક્સિડન્ટનો જે છે વીમો એની અંદર કોઈ પણ પ્રકારનું હેલ્થનું ચેકઅપ નથી થયું, તો પછી તમે શાનું કટ ઓફ કરવાના છો? બરાબર છે? તાકે ઓનલાઈન હોય ને તો 15 દિવસનો ટાઈમ મળે અને ઓફલાઈન હોય તો તમને વધારે ટાઈમ મળે. મેં કીધું તમે કોને મને ભણાવો છો? હું એડવોકેટ છું. બરાબર છે? એટલે મેં એમને જણાવ્યું કે જો ઓનલાઈન પોલિસી લીધી હોય કોઈ પણ પ્રકારની હોય દર્શક મિત્રો, ઇન્સ્યોરન્સનો વીમો તમે ઓનલાઈન લીધો હોય તો તમારી પાસે 1 મહિનાનો ટાઈમ હોય છે કે એને તમે કેન્સલ કરાવી શકો છો. પરંતુ તમે કોઈ પણ એજન્ટના રૂબરૂમાં તમે ઓફિસમાં જઈને કોઈ પણ પ્રકારનો વીમો લીધો હોય તો તેવા સંજોગોમાં તમને 15 દિવસનો ટાઈમ આપવામાં આવે છે. કારણ કે જે વ્યક્તિ પાસેથી તમે લીધો છે એને તમે રૂબરૂમાં જાણો છો અને તેમની ઓફિસે જઈને તમે રૂબરૂની અંદર જે વીમાનું તમે કવર લીધું હોય છે એ વીમો તમે રૂબરૂમાં જઈને 15 દિવસની અંદર કેન્સલ કરાવી શકો છો અને ઓનલાઈન લીધો હોય તો તમને 1 મહિનાનો સમયગાળો આપવામાં આવે છે. તો દર્શક મિત્રો, બીજી વાત તમને એ જણાવું કે મેં એ રીતને એમની સાથે વાત કરી કે બંને પોલિસી કેન્સલ કરવાની છે અને મારું સંપૂર્ણ જે પણ ક્લાયન્ટનું વળતર છે એ મને સંપૂર્ણપણે મળવું જોઈએ. તો એમને એવું કહ્યું કે તમારું એક જ પોલિસી કેન્સલ થશે ને એક નહીં થાય. મેં કીધું એવો ક્યાં નિયમ છે કે એક જ પોલિસી કેન્સલ થશે ને એક પોલિસી કેન્સલ નહીં થાય? એટલે મેં ફરી હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો અને ત્યાં આગળ આ જે પણ ઘટના બની દરેકે દરેક વસ્તુ બારીકાઈપૂર્વક મેં જણાવી કે ખરેખરની અંદર પોલિસી એક કેન્સલ કરી અને એની જગ્યાએ 2 પોલિસી ધોખાધડીથી આપી છે. ડોક્યુમેન્ટની અંદર ઘણી બધી ભૂલો છે કે જે એજન્ટે આ પોલિસી લેવડાવી છે. એજન્ટ 12 દિવસથી ફોનને ઉપાડતા જ નથી, એમનો સ્વિચ ઓફ જ આવે છે. અને જ્યારે હેલ્પલાઇન નંબરમાં ફોન કરીને અને આ ફરિયાદ કરી ત્યારે તૈયારીમાં જે એજન્ટનો ફોન આવ્યો કે હું બહાર હતો એટલે ફોન રિસીવ ના કરી શક્યો, મારો સ્વિચ ઓફ હતો, એ બધી મેટરને જે મારા એજન્ટ છે કે મારા જે ક્લાયન્ટ છે એમને કોઈ પ્રકારની લેવા દેવી ન હોવી જોઈએ એવું મેં એમને જણાવ્યું. તમે પોલિસી આપી છે તો પોલિસી પ્રમાણે તમારે જે તે ડોક્યુમેન્ટમાં ભૂલ છે એ સુધારી આપવાની તમારી ફરજ છે.
તમે 12 દિવસની અંદર જ જો ફોન સ્વિચ ઓફ કરીને મૂકી દો તો જ્યારે અમને જરૂર પડે ત્યારે અમે કોને વાત કરીએ, બરાબર છે? એટલા માટે અમને બિલકુલ પણ ભરોસો નથી અને પછી જે પણ ઇન્સ્યોરન્સ હતો એ ઇન્સ્યોરન્સ કંપનીની જે વેબસાઇટ છે ત્યાં આગળ બંને પોલિસીનો નંબર નાખીને કેન્સલેશન કર્યું છે. દર્શક મિત્રો, એની અંદરથી ઘણા બધા ફોન આવ્યા અને ઘણા બધી ધમકીઓ પણ આપવામાં આવી કે તમને કોઈ પણ પ્રકારની પોલિસીના વળતર રૂપે 1 રૂપિયો પણ મળવા પાત્ર નહીં રહે. બીજા વ્યક્તિએ વાત કરી તો કે તમને 5,000 રૂપિયા જ મળવા પાત્ર રહેશે. ત્રીજા વ્યક્તિએ એવી રીતે વાત કરે છે કે મારા બોસ સાથે વાત કરો, મારા બોસ સાથે વાત કરો. મેં એટલું જ જણાવ્યું, મારે કોઈ પણ સાથે વાત નથી કરવી. જે એજન્ટ છે એજન્ટ તો વાત કરવા માટે રેડી જ નહોતા મારી સાથે. એમને એટલું કહી દીધું કે ઠીક છે, તમારે પોલિસી કેન્સલ કરવી છે પણ તમે મારા બોસ સાથે વાત કરી લેજો, બરાબર? તો મેં એવું કહ્યું કે જે સમયે તમે પોલિસી લીધી ત્યારે તમે સત્ય હકીકત કેમ ના જણાવી? એ તમે જણાવી હોત તો આ પ્રોબ્લેમ જ ના આવત ને. અને બીજી મુખ્ય વાત એ છે કે જે સોફ્ટ કોપી આપી છે એ સોફ્ટ કોપીની અંદર જે પણ સુધારો કરવાનો છે એ 12 દિવસથી ફોન એટલા માટે જ કરતા હતા મારા ક્લાયન્ટ કે જે સુધારો છે મને કરી આલો ને, ક્યારેક કંઈક જરૂર પડી તો એની અંદર થોડી પણ ભૂલ હોય તો ઇન્સ્યોરન્સનું જે વળતર મળવા પાત્ર રહે છે એ મળે જ નહીં. તો એમને 12 દિવસ સુધી ફોન જ સ્વિચ ઓફ રાખ્યો. એટલે ત્યાં આગળથી જ એમને પછી મારો સંપર્ક કર્યો અને એમને કહ્યું મેં કે તમે આ કેન્સલ કરાવી દો. એટલે દર્શક મિત્રો, 2 પોલિસીમાંથી 1 પોલિસી કેન્સલ થઈ છે કે જેનું સંપૂર્ણ વળતર મળવા પાત્ર છે અને મળ્યું છે. પરંતુ હજી બીજી જે પોલિસી છે તેનું કેન્સલેશન અત્યારે કન્ટિન્યુમાં છે અને 3 દિવસમાં એનું પણ વળતર મળી જશે. તો દર્શક મિત્રો, મારે આ જે કેસ છે તમારા સમક્ષ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગમે ત્યારે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ફોન આવે અને તમને જો એવું કહે કે તમારા આટલા રૂપિયા ભરવાના છે, તમારી જે સ્લીપ છે નીકળી ગઈ છે અને જો તમે અમારી સાથે કોન્ટેક્ટમાં નહીં રહો, એટલે કે હાલમાં જે ફોન ચાલુ છે એને કટ કરી નાખો છો તો તમારા બેંકમાંથી ડાયરેક્ટ પૈસા ઉપડી જશે. તો દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ પાસે એવી ઓથોરિટી નથી કે જો તમારો જે પોલિસી છે પોલિસીને ઓટો ડેબિટ મોડમાં રાખવામાં આવેલ હોય તો પણ કોઈ પણ વ્યક્તિ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢી શકે નહીં. એટલે આ જે પોલિસી છે લેવડાવવાનો આ એક નવો એજન્ડા છે દર્શક મિત્રો. એટલે ક્યારે પણ તમે જો કોઈ પણ પોલિસી લીધી હોય તો એ પોલિસીનું તમે ખૂબ જ ઝીણવટપૂર્વક એક તો એની જે પણ શરતો છે તેને વાંચો. ત્યારબાદ એ પોલિસીનો જે સમયગાળો છે, સમયગાળો કેટલો છે, એ પોલિસીને કયા મોડ પર રાખેલી છે, એક જ વખત પૈસા ભરી દેવાના છે, દર મહિને ભરવાના છે, દર વર્ષે ભરવાના છે, તમે કેટલા વર્ષની પોલિસી લીધી છે અને તેની અંદર જો તમે હેલ્થનું લીધું હોય તો કઈ કઈ બીમારીઓનો સમાવેશ થાય છે અથવા એક્સિડન્ટનો લીધો હોય તો એની અંદર કઈ કઈ શરતોનો સમાવેશ થાય છે, એવી દરેક વસ્તુને ઝીણવટપૂર્વક તમારે વાંચવી જોઈએ. અને જો તમે કોઈ પણ પ્રકારની પોલિસી લીધી હોય અને તેનો સમયગાળો પૂરો થયો હોય તો તમે જે તે હેલ્પલાઇન નંબર છે હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરીને દર્શક મિત્રો અને એના વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો. એટલે આ રીતે કોઈ પણ પ્રકારના જે પણ ઇન્સ્યોરન્સ એજન્ટ હોય છે તેઓ ગભરાવીને કોઈ પણ પ્રકારે જો તમારી પાસે ઇન્સ્યોરન્સ લેવડાવે છે તો દર્શક મિત્રો સતર્ક રહો. દરેક ઇન્સ્યોરન્સ કંપની એવું નથી કરતી, પરંતુ આ રીતનો જે બનાવ બન્યો છે એ મેં તમારી સમક્ષ એટલા માટે મૂક્યો છે કે આવું તમારી સાથે ના થાય અને તમે બધા સજાગ થઈ જાઓ. તો દર્શક મિત્રો, જો તમે કોઈ પણ પ્રકારની પોલિસી લીધી હોય અને તેનો સમયગાળો સંપૂર્ણ રીતે પૂરો થવાનો હોય, એની અંદર ડેટ દર્શાવેલી હોય છે, તો એ ડેટ દર્શાવ્યા પ્રમાણે દર્શક મિત્રો તમારી જે પોલિસી છે એની પૂર્ણાહુતિ થાય છે કે નહીં તેનું પણ તમારે એ જે તમારા પોલિસીના ડોક્યુમેન્ટ હોય છે તેની અંદર હેલ્પલાઇન નંબર દર્શાવેલો હોય છે, તો એના પર તમે ફોન કરીને પણ જાણકારી મેળવી શકો છો. અને દર્શક મિત્રો, બીજી વાત એ કે આ જે પોલિસી છે જે મારા ક્લાયન્ટની વાત કરી રહી છું એ પોલિસીની અંદર જે તારીખ છે એ તારીખને સમય સાથે એટલે કે 11 જૂન 2025 રોજ બપોરે 1 વાગ્યાથી પોલિસીનો જે સમયગાળો છે સ્ટાર્ટ થયો એવું અંદર લખેલું છે અને 10 જૂન 2026 રોજ બપોરે 1 વાગે પોલિસીનો જે ટાઈમ પીરિયડ છે 1 વર્ષનો એ પૂર્ણ થાય છે. તો જે વ્યક્તિએ એટલે કે જે એજન્ટ દ્વારા મારા ક્લાયન્ટને જે પોલિસી આપવામાં આવી હતી એ પોલિસી એ એજન્ટ એવું કહે છે
કે તમે જે ફરિયાદ કરી રહ્યા છો એ 10 જુલાઈના રોજ કરી રહ્યા છો, એટલે તમારો જે 1 મહિનાનો સમય છે ને એ પણ પૂરો થઈ ગયો. કારણ કે તમે પેમેન્ટ છે ને એ 5 જૂને કર્યું હતું. તો 5 જૂને કર્યું હતું, પણ પોલિસીની અંદર ટાઈમ પીરિયડ લખેલો છે કે 11 જૂનથી સ્ટાર્ટ થાય છે, બપોરે 1 વાગ્યાથી તમારો પોલિસીનો સમયગાળો ચાલુ થાય છે. તો મેં એમને એ જે સ્ક્રીનશોટ હતી એ લઈને મોકલ્યું ફોટો પાડીને કે આની અંદર જે ટાઈમ પીરિયડ લખેલો છે, ભલે 5 તારીખે મારા ક્લાયન્ટે પૈસા ભર્યા છે, પરંતુ પોલિસી તમે આપી છે તેની અંદર તો જે તે સમયગાળો લખેલો છે. તો હું જે આ ફરિયાદ કરી રહી છું પોલિસી કેન્સલ કરવાનો, એ 10 જુલાઈએ કરું છું, એટલે 1 મહિનામાં 1 દિવસની વાર છે. એટલે મારી જે ફરિયાદ છે એ કેન્સલેશનની એ તમારે સ્વીકારવી પડશે. એટલે એ લોકોએ ઘણી બહેસ કરી દર્શક મિત્રો, પરંતુ છેલ્લે પછી આની અંદર જીત થઈ છે અને બંને પોલિસી કેન્સલ થઈને સંપૂર્ણ વળતર મળવાપાત્ર રહેશે. તો દર્શક મિત્રો, આ રીતે જો કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે કોઈ પણ સારા એડવોકેટ પાસે જજો અને તમારું જે તે સોલ્યુશન છે એ તમે લાવી શકો છો. આની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ કરવાની હોય છે, એટલે જો તમને ખ્યાલ ના આવે, તમને એવું લાગે કે અમારી સાથે આ ધોખાધડીથી અમને ઇન્સ્યોરન્સ પકડાવી દીધો છે, તો જો તમે ઓનલાઈન લીધો હોય તો તમારી પાસે 1 મહિનાનો સમયગાળો રહેશે, અને ઓફલાઈન એટલે કે રૂબરૂમાં જઈને લીધો હશે તો તમારી પાસે 15 દિવસનો સમયગાળો રહેશે. અને દર્શક મિત્રો, આ 15 દિવસ ને 1 મહિનાનો જે સમયગાળો છે એ જો વીતી જાય ત્યારબાદ પણ તમે કેન્સલ કરાવી શકો છો, પણ તેની અંદર તમારે દંડનો જે પૈસા છે એ કટ થશે. એટલે કારણ કે એનો જે સમયગાળો છે એ પૂર્ણ થયા બાદ જે કેન્સલેશનનો સમયગાળો છે 15 દિવસ ને 1 મહિનાનો, એ સમયગાળો પૂર્ણ થયા બાદ તમારે એની અંદર જે દંડની રકમ હોય છે એ કટ થઈને તમારા જે તે અમાઉન્ટ એ પાછી મળે છે. એટલે જે સમયગાળા દરમિયાન તમે જાગૃત હો અને કોઈ પણ ઇન્સ્યોરન્સની તમે પોલિસી ઓફલાઈન લો કે ઓનલાઈન લો, એનું જે તે તમારે નિર્ણય લઈ લેવાનો છે સૌથી પહેલાં કે આ મારે રાખવી છે કે નથી રાખવી, આની અંદર મને કેટલો પ્રોફિટ થવાનો છે, એ બધું વિચાર કરીને અને તમારે જો એ પોલિસીને કેન્સલ કરાવી હોય ને ઓનલાઈન લીધું હોય તો 1 મહિનાની અંદર તમે ડિસિઝન લઈ શકો છો. એટલે મુદ્દાની વાત એ છે કે કોઈ પણ એજન્ટ તમને ગભરાવીને કે તમારે લાખ રૂપિયા પણ ભરવાના છે એવું પણ કહે તો પણ તમારે કોઈ પણ પ્રકારનો ગભરાવાનું નથી અને એવા કોઈ પણ પ્રકારના એજન્ટ પાસેથી પોલિસી લેવાની નથી. દર્શક મિત્રો, તમે કોઈ પણ ઓફલાઈનની અંદર જઈને પોલિસી લો તો જે તે વ્યક્તિ છે કે ઓફિસ છે ત્યાં આગળ જઈને રૂબરૂમાં તમે પોતાની રીતે જે પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવી શકો છો. અને ઓનલાઈનની અંદર તમે ઘણી બધી આ રીતના જે મારા ક્લાયન્ટ સાથે મિસ્ટેક થઈ છે એવી મિસ્ટેકો થવાની અઢળક શક્યતાઓ રહેલી છે. તો દર્શક મિત્રો, આ હતો ઇન્સ્યોરન્સ જો ધોખાધડીથી તમને આપવામાં આવેલ હોય તો તેને કેન્સલેશન કેવી રીતે કરવો અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશેની માહિતી. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, હું ચોક્કસ તેનો જવાબ આપીશ. જય હિન્દ, જય ભારત.